ગુરુ પુરુષો, સમર્થ પુરુષો આજ્ઞા કરે ને પછી એ વિચારવાની જરૂર નથી, કારણ કે સમર્થ હોય ને તો એને વિચારીને જ આજ્ઞા કરી હોય, બાકી કઈ કહે નહીં ક્યારે. અને આ જગતમાં બીજા બધાની સામે તર્ક કરવો, ગુરુની સામે ક્યારે તર્ક નહીં કરવો મારા રામ. જો ગુરુને પૂર્ણ પ્રાપ્ત કરવા હોય તો તમે સમજી શકો એટલા માટે એક શબ્દ કહું છું કે ગુરુની આજ્ઞામાં રહેવું એ પરતંત્રતા નથી. મને બોલતા અહીંયા મારું હૃદય ભરાય છે. ગુરુની આજ્ઞામાં રહેવું એ પરતંત્રતા નથી. ગુરુની આજ્ઞામાં રહેવું એ તો શિષ્યની, સાધકની પરમ સ્વતંત્રતા છે રામ, પરમ સ્વતંત્રતા છે. કોઈ સમર્થ આજ્ઞા કરે તો, રેંજી પેંજી જો આજ્ઞા કરે ને તો બે વાર વિચારી લેવું પાછું. આપણો ગુરુ હોય, જેને આપણા જીવનની ધુરા સ્વીકારી હોય, જેને આપણને એમ કહી દીધું હોય બાપ હું બેઠો છું, તું ચિંતા નહીં કરતો, બસ ન્યા ક્યારેય પછી તર્ક ન કરવો.